બીજુની પ્રાર્થના ગમી હોય તો બધા લાઈક કરજો. ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. વાગી ગયા છે 9:30 અને અમારા ઘરે આવી ગયું છે બ્લિંકિટ. આમ બ્લિંકિટમાં અમે થોડું ઘણું શાક અને થોડો નાસ્તો પણ મંગાવ્યો છે. ચલો મળીએ કિચનમાં. અહીંયા મેં દાળ ફ્રાય જીરા રાઈસ અને પનીર ટીકાની સબ્જીની તૈયારી કરી છે. થોડું ઘણું અહીંયા બધું તૈયાર થઈ ગયું છે. બસ વઘાર જ કરતી હતી ને બ્લિંકિટ આવી ગયું મારે. અહીંયા મેં બ્લિંકિટમાં મેરીગોલ્ડ બિસ્કિટ, પાર્લેજી, ધાણા પણ ફ્રેશ છે, અને અહીંયા ટામેટા પણ ફ્રેશ છે. કારણ કે આજે મારા પપ્પાની હું ખબર પૂછવા જવાની છું, દિનેશ પપ્પાની, જે આજે એમનું ઓપરેશન છે, તો હું જઈશ આજે હોસ્પિટલ. ચલો આ બધું હું કામ ફટાફટ પતાવી દઉં અને પછી મળીશું. એક વાત તો રહી ગઈ છે ને, સાંજે દૂધીનો હલવો બનાવી દીધો તો ફાઇનલી અમારા ઘરે દૂધીનો હલવો બની જ ગયો. ચલો અહીંયા વઘાર કરી લઈએ. નાખી દીધું છું, વઘાર કરતી જ પીને પત્ર, તજ, લવિંગ લીધું છે. તજ, લવિંગ, તમાલપત્ર અને કાશ્મીરી લાલ મરચું આખું. અહીંયા રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, લસણ આદુની પેસ્ટ, અહીંયા જશે થોડી સાકળવા દેવાનું, પછી નાખીશ ટામેટું અને પછી જશે દાળ. ચલો અહીંયા હું દાળ વગાડી લઉં. રાઈસ તો તૈયાર જ છે. મસાલા પછી હું આવે છે ને પનીર ટીકા સબ્જી બનાવીશ. ચલો ઊંચી ગયો, બીજો દીકરો ઊંચી ગયો. આવી જાઓ. ગુડ મોર્નિંગ બચ્ચું. વાત બહુ મિનિટ કેમ રડવું આવે? બ્રાઉની ખાય છે. દ્વિજાનત આવી ગયા ગનુ બાપા. ઘણું દાદા એના ફેવરેટ છે. જોડે બધું જ લઈને રમાડવાના. સુઈએ જવાનું જોડે લઈને. બહુ ગમે છે ને ઘણું દાદા. હે જય ગુરુદેવ એમ કે ઘણું દાદા કહી દે. કેવી છે? સચ્ચી મીઠી મીઠી છે. તને ભાવી? તને ભાવી?
અહીંયા જમવાનું થઈ ગયું છે રેડી. દૂધીનો હલવો, ખમણ, ચટણી, દાળ ફ્રાય, જીરા રાઈસ અને જોડે પાપડ. ચલો હવે હું તમને મારા પપ્પા દિનેશ પપ્પાને, જેમને આજે થોડી તકલીફ થઈ ગઈ હતી. પપ્પા કેવું હે? સારું હે ને? ઓલ ગુડ? બસ રાઈટ. અહીંયા મમ્મી જય ગુરુદેવ. અહીંયા છે મારો ભાઈ, બીજુનો મામો. હાય કૃપાલ, બીજુના બાપા. અહીંયા પપ્પા, ભાઈઓ અને અહીંયા બીજું રમે છે ચાચુ જોડે. હાય કાનુ, હાય. અને હવે આજે થોડું કામકાજમાં લેટ થઈ ગયું અને પપ્પાને થોડી તકલીફ થઈ ગઈ એટલે હા એ જ ને. હા જમવાનું ખૂબ સારું છે, મજા આવી. મજા આવી ગઈ. બોર્ડના વખાણ તો કરે બહુ મસ્ત એવું હલવો જોરદાર. એવું ને? કેવું લાગ્યું કૃપાલ? જોરદાર. રોજે એમ જ કે જોરદાર, સાચું કે ખોટું એને ખબર. સારો હલવો મસ્ત જોરદાર. હે ને? રોજ વખાણ જ કરે. ચલો શું ખાવા હે તું? દાદાને કે પૂરી કવડાવો મને. હું, મમ્મી અને માસી અમે જઈ રહ્યા છીએ શાક માર્કેટ શાક લેવા માટે. રિક્ષામાં બેસીને જઈએ છીએ અને બીજુને પણ મજા પડી ગઈ છે. પવન ખુલ્લો આવે એસી જેવો. સલામ આવે. ચલો કે ચલો કે શાક લેવા. આવો. અમે પહોંચી ચૂક્યા છીએ શાક માર્કેટ. કેટલા ફાઇન નહીં મમ્મી? બહુ મસ્ત. આ જો વેલવેટના કપડા ના જો તો બહુ મસ્ત છે. 5.5 છે. દાદા કેમ ખાય દાદા લાડુ? લાડુ કેમ ખાય? આમ મમ્માને કે કેમ ખાશે? આમ કેમ ખાય? અમે શાક લઈને ઘરે આવી ગયા છે. કૃપાલ જુઓ આરામ. અરે કૃપાલ હવે જમવાનું બનાવીને પછી મળીએ. ચલો દીજુ આવી ગઈ હે નીચેથી રમીને. હાય દીજુ. હાય દીજુ. ડેડીને મૂકીને ક્યાં જઈ આવ્યો? એક વાર તો ડેડીને આંખું કાઢશે. તે ડેડીને કીધું? ડેડીને કહેતો તું કેવી રીતે કર? ઓ એમ છે કરતો તો તું.
હા મંડી પડી એવું એમ? જો કે કેવી મંડી પડી એ કે બહુ વાલાય ગણપતિ મેં તો ઓ માં દીજુ તો બહુ ગણું દાદા વાલાય તઈ દીજુના આપણા અમારા પ્રાઇવેટ ગણપતિ છે. કે તો ઉમા એ કેવા હતા પણ બહુ મસ્ત હતા. ડેડીને જ કે કેવા હતા? એવા મસ્ત હે ઓ કઈનું બાબુ નતું મળ્યું. જોતો બાબુને કેટલા ચાક થાય રા. બાય બાય મીઠું. જો બાય કહેવાનું બાબુને. રોજ બાબુ જોડે વાત થાય સવાર સાંજ. બધું જ કે ક્યાંક ફરીને આવી હોય ને બીજું તો કે હું અહીંયા ગીતી નહીં બાબુને હા 8 વાગી ગયા છે એટલે જમવાની તૈયારી ફટાફટ ચાલુ છે. બે મંડ્યા મમ્મી ને સીટુ બંને. માર્કેટમાં મોડે થઈ ગયું હવે જમવાનું નથી. તઈ રોટલી બનાવી દઉં. મમ્મી આ તૈયારી કરી રહી છે. આમાં બધા કૂતરાઓને આજે કયો વાર આજે મંગળવાર છે એટલે આજે બધા કૂતરાઓ માટે ખીર બનાવી છે. માપની ખીર રાઈસની અને બોઇલ કરીને હોય એને હવે આજે આપવા જશે એને. બોલો સીટુજી ક્યાં ક્યાં ફરી આયા આજે? બસ શાક માર્કેટથી શાક લેવા ગયા. હવે તમે એવું ના શાક શોપિંગ કરીને આયા, કશું શોપિંગ નહીં કરી. શાક લેતા 8 ના વાગે. બ્લેમ ના કરતા. એ તો કૌતરી આંખને સુકૂન મળતું હતું ગણપતિ. સુકૂન મળતું સુકૂન લેવા ગયા હતા. બોલો તમારે જવાનું રોજ બધા હો સુકૂન લેવા માટે માર્કેટમાં. સુકૂન જ લેવાનું બીજું કાંઈ નહીં લેવાનું. ને અમારો દીકરો જુઓ ટેડીમાં જ હુરોન પૂરો છે. ઓ દર્પણમાં જુએ છે દીજું અને એને ચાલુ છે નખરા. સુડાઈ દે હવે એને. હા હિના કરાવી દો. હા જો એને તો જો એને મમ્મી જેમ હિના કરાવે ને એમ જો બાબુને હિના કરાવે આમાં દીજું જાતે જુએ છે. બોલે ટી-શર્ટ લઈ આવ્યો. ઓ બાપ રે પાછી ઘડી ઘડી ખવાઈ જાય. ચલો મળીએ મમ્મી તાર દીવા નહીં કરવા. એ આ બોક્સ શેનું આવ્યું આજે? કંઈક નવું દેખાય રહ્યું. ઈ ભાઈની ફ્રેન્ડ આપી દીએ બીજું માટે. ઓ બાપ રે શું વસ્તુ હોય અંદર? દીજુ માટે કોણ આપ્યું હોય? દીજુ માટે આવ્યું છે. ભયુની ફ્રેન્ડ એમ? શું વાત છે? શું છે જોઈ તો ખરા. વ્લોગમાં દરરોજ જોઈ કે આજે આવી હતી સ્પેશિયલ મળવા કે આટલી વ્લોગમાં જોઈને એને બહુ જ શાક આવી ગયા હતા. આજે સ્પેશિયલ આપવા આવ્યા હતા ગાનાને ફ્રેન્ડને દીજુ માટે. ચલો જોઈએ શું છે. મમ્મી ખોલીને તો બતાવ. ઓ બ્રાઉની સરસ સરસ. બીજું શું હોય આમાં મમ્મી? ખોલતો તું બતાવ તો ખરી મને. બીજું અહીંયા આવ તો ખરી. જોઈએ હવે રેવાતું નથી. શું હોય અંદર? અહીંયાથી ધક્કો માર. અહીંયા ધક્કો. હા દીજુ એ બતાવી દેશે તમને. આ શું હોય અંદર? અરે વાહ જોરદાર છે. કુકીઝ છે. કુકીઝ અંદર કુકીઝ છે આ બોક્સમાં. આમાં શું છે? આ બ્રાઉની ટાઈપના કુકીઝ છે. ઓરેન્જ કુકીઝ. અને આ છે ડબલ ચોકો ચિપ્સ કુકીઝ. આ દીજુથી તો રહેવાતું જ નથી. બોલો જુઓ તો ખરા એના ફેવરેટ છે. ઓ સારું ચલો મજા પડી ગઈ. અને દીજુ બી બહુ જ ખુશ થઈ ગઈ છે હો તમારી ગિફ્ટથી. થેન્ક યુ કહી દો. હા પપ્પા આપશે. થેન્ક યુ કહી દો. થેન્ક યુ. ઓકે જો થેન્ક યુ કીધું. ફરીથી થેન્ક યુ કહી દે. ડેડી સરખું થેન્ક યુ કહી દે. હા 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 પાપા આપે છે. થેન્ક યુ કહી દે. થેન્ક યુ. બે હાથ સરખા જોડીને કહેવાનું થેન્ક યુ. વાહ જો રેવાતું નથી દીજુથી. હા આપું હો મીઠું. મમ આપું ખપશે. હા હા આપું હો. હા લે પકડ. તું પકડ હું ડેડી ખોલી આપે. એનું રિવ્યુ લઈએ. પેલું તો ટેસ્ટ થાય. કેવું છે? મસ્ત મસ્ત. જો દીજુનું રિવ્યુ. પાછું પેક કરી દો અને પેક કરી દો. સરસ છે તું. હા બસ હવે આપણે ક્યારે ખાશું એને? સવારે મોર્નિંગ માતાર મૂકી દો. બીજું આ પેક કરી દો. બંધ કરી દો. ચલો અત્યારે મમ ખાવાના છે
તો જમવા ટાઈમે ખાવાનું. ના બસ હવે બેટું હવે મમ ખાવાના છે ને. કેવું ફાઇન ઓ રિવ્યુ. કેવું છે મીઠું? કેવું છે? થોડું ખાઈને મૂકી દેવાયું હાચવીર. હવે નહીં ખાય, હવે મોર્નિંગમાં માર દીકરો હે ને. હા બાય કહી દે, બાય કહી દે, બાય. વાગી ગયા છે 10 અને આજે બધાની એવી કમેન્ટ હતી અને ફોન પણ આવતા હતા કે આજે વ્લોગ કેમ હજી સુધી આવ્યો નથી અને એનું લેટ અમને થઈ ગયું વ્લોગ મૂકવામાં. એનું રીઝન એ છે કે મારા પપ્પા જે દિનેશ પપ્પા એમને આંખનું ઓપરેશન હતું આજે. અહીંયાથી પપ્પા જવાના હતા એમની ખબર પૂછવા એમ, કારણ કે કૃપલ આવી શકે એમ નથી અને મમ્મી દીજુને રાખે એમ ઘરે થોડુંક રસોઈનું કરી લે એમ કરીને એમ. તો પછી ઓપરેશન કરતા થોડુંક છે ને અચાનક ગેસ અને એસિડિટી બંને ઉપડ્યું પપ્પાને, તો થોડીક તકલીફ થઈ ગઈ થોડીક. તો એના લીધે પછી એમનું ઓપરેશન હે ને પોસ્ટપોન રાખ્યું. એ સ્ટાર્ટ કરતા હતા ને તો પોસ્ટપોન રાખ્યું ને એમને થોડીક ડૉક્ટરને થયું કે એમને શું આ તકલીફ શું થઈ એમ કરી. તો પછી તરત જ એમને બાજુમાં જ એડમિટ કરી અને એમનો ECGને લીધો. ECG બીપી બધું નોર્મલ જ હતું, સુગર બી નોર્મલ હતું, બધું રેડી જ હતું. પણ એમને થોડીક એસિડિટીને આગલા દિવસે જે મેડિસિન આપે ને ઓપરેશન કરતા પહેલા એ જ એમને થોડીક તકલીફ એને કરાવી હતી. પેટમાં રહ્યું નતું એટલે ગેસ કાલે પણ વોમિટિંગ થઈ ગઈ તો કાલે ભૂખ્યા રહી ગયા ને આજે ઓપરેશન પહેલા એમને ખાવાનું ના હોય તો એમ કરીને 2 દિવસનું ભૂખ્યું પેટ હતું તો એમાં ગેસ ને એસિડિટી થઈ ગઈ. તકલીફના લીધે પછી આજે ઓપરેશન પોસ્ટપોન રહ્યું ને પછી બધું ટ્રીટમેન્ટ કરીને પછી ઘરે આવ્યા. હવે અઠવાડિયા પછી ઓપરેશન થશે ને પછી અત્યારે એમને એકદમ આરામ છે, બધું સરસ છે એટલે ચિંતા જેવું કાંઈ નથી. બસ એટલા માટે આજે અમારો વ્લોગ દોડાદોડી થઈ ગઈ હતી એટલા માટે. બસ આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરીશું. લાઈક શેર અને સબસ્ક્રાઇબ. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જરૂર કરજો. બધા કરતા નથી સબસ્ક્રાઇબ.